બેઠા છે ને મારી વાલી કાકી કઈક કહેવા માંગે છે. હાલે કાકી કઈક કહેવા માંગે, સોરી. એ તો છે ને હું એમ કહેતી હતી કે આમ કેવું હોય નહીં, આમ મસ્ત આમ જ્યારે બાળક જન્મે ને તો આમ બધા ફેમિલી વાળા એવું બોલે કે આ બાળક મારા પર ગયો છે. આમ મમ્મી એવું કે આનું નાક મારા પર ગયું છે, પછી મામા એવું કે આની હાઈટ છે ને એ મારા પર ગઈ છે, પછી પપ્પા કે આના ફીચર્સ મારા પર ગયા છે, દાદી એવું કે આનો રંગ મારા પર ગયો છે. પણ એ જ બાળક મોટો થઈને થોડો આમ તોફાનો કરવા માંડે ને એટલે બધા બોલવા માંડે ખબર નહીં કે કોના પર ગયો છે. બધા છે ને આમ જવાબદારીમાંથી આમ આઉટ. કાકી મારે આવું જ થયું હતું. પણ તારે તો હજુ કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં. ઓ ભાઈ ઓ, માય પેરેન્ટ્સ આર પ્રાઉડ ઓફ મી. તારી બધી મેથડો કેવી છે લા? નહીં આમ રોજ આમ આ તું કાન ખેંચીને આમ જે બહાર લાવે છે ને, શું કામ આવું કરે? એ તો પેલા આમિર ખાન જેવા કાન થઈ જાય ને આમ એવો ટ્રાય કરું છું. એટલે આમિર ખાન ને હારા લાગે યાર. તું તો પેલા બાઇક ના સાઈડ ક્લાસ. તમે જેમ અત્યારે પેલું ઓફર આવી તમને, જેમ તમે કહેતા હતા તમારી ફ્રેન્ડની છોકરી અંકિતાએ તમને કીધું કે તમે હિરોઈન થઈ શકો છો, એટલે હવે તમે ખરેખર એટલે હવે એ દિશામાં વિચારો છો કાકી? એવું નહીં હવે, પણ એટલે હવે જો આપણે ટ્રાય કરવામાં શું જાય છે? હું ટ્રાય લી. તારે નૈતિક જવાબદારી રાખવી જોઈએ. તું ભૂલથી સિલેક્ટ થઈ જાય ને તો ઓડિયન્સ પર જુલ્મ કહેવાય. ચૂપ રહો. તું સમજ લી, આ ફિલ્ડ એટલી સહેલી નથી જેટલી બહારથી લાગે છે. આ તારી અંકિતાને પણ બહુ અઘરું પડશે. અંકિતાનું તો થઈ જ જશે, કેમ કે એ તો બહુ ઊંચા ઘરાનાની છોકરી છે. ઊંચા ઘરની એટલે શું? એની ત્યાં જમીન અગાસીથી શરૂ થાય છે? એવું નથી હોતું લી. આમાં તો ટેલેન્ટ જોઈએ, પછી તમે ગમે તેવો. એ તો મને પણ ખબર છે, પણ છે ને મારે એટલું જ સાબિત કરવું છે કે અમે સ્ત્રીઓ પુરુષો સાથે ખભાથી ખભો મિલાઈને ચાલી શકીએ છે. તું પુરુષો સાથે ખભાથી ખભો મિલાઈને ચાલે છે, પણ સહેજ ખભો અડી જાય એટલે બસમાં તો બબાલ કરી નાખે છે. બેઠા છે ને મારી વાલી કાકી કઈક કહેવા માંગે છે. હાલે કાકી કઈક કહેવા માંગે, સોરી. એ તો છે ને હું એમ કહેતી હતી કે આમ કેવું હોય નહીં, આમ મસ્ત આમ જ્યારે બાળક જન્મે ને તો આમ બધા ફેમિલી વાળા એવું બોલે કે આ બાળક મારા પર ગયો છે. આમ મમ્મી એવું કે આનું નાક મારા પર ગયું છે, પછી મામા એવું કે આની હાઈટ છે ને એ મારા પર ગઈ છે, પછી પપ્પા કે આના ફીચર્સ મારા પર ગયા છે, દાદી એવું કે આનો રંગ મારા પર ગયો છે. પણ એ જ બાળક મોટો થઈને થોડો આમ તોફાનો કરવા માંડે ને એટલે બધા બોલવા માંડે ખબર નહીં કે કોના પર ગયો છે. બધા છે ને આમ જવાબદારીમાંથી આમ આઉટ. કાકી મારે આવું જ થયું હતું. પણ તારે તો હજુ કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં. ઓ ભાઈ ઓ, માય પેરેન્ટ્સ આર પ્રાઉડ ઓફ મી. તારી બધી મેથડો કેવી છે લા? નહીં આમ રોજ આમ આ તું કાન ખેંચીને આમ જે બહાર લાવે છે ને, શું કામ આવું કરે? એ તો પેલા આમિર ખાન જેવા કાન થઈ જાય ને આમ એવો ટ્રાય કરું છું. એટલે આમિર ખાન ને હારા લાગે યાર. તું તો પેલા બાઇક ના સાઈડ ક્લાસ બેસને લઈ આવે હોશિયારી. આના ખરું આ તે ચોકઠા વાળું આ કઈ પ્રિન્ટ નો ડ્રેસ પહેર્યો છે? અરે એકદમ સિમ્પલ પ્રિન્ટ છે. આ ચાદર નું છે. હવે જમવા બેસતી વખત મારે તને પાથરવાની? ના ગમ્યું ને? ઓકે ચાલો એવું જ છે ને, લો કાઢ નાખું. અલી એવા ના હું હોય શું બોલે? ગભરાઈ ગયા સાવ. સોંગ વગાડ. ચલો હવે આપણે નીકળીએ. હા, તારી મમ્મી રોકાવા આવવાની છે એટલે. એ તો હવે કાલે આવવાની છે. હમણાં તો મારે મસ્ત બીજી જગ્યાએ જવાનું છે. આમ એટલો બધો મસ્ત અનોખો કાર્યક્રમ છે ને. ડોગ અને ડોગેસ ના લગન છે. હું ડોગેસ એટલે પેલું શું કે કૂતરો અને કૂતરી ના લગન છે, એના લગન કરાવવાના છે. તો તું કરાઈશ? હું નથી. હવે એક સંસ્થા વાળા છે ને, એનિમલ ના સંસ્થા વાળા છે, તો એ આ બધું એનિમલ્સ માટે કામ કરે છે. તો મસ્ત બધા ભેગા થઈને કૂતરો અને કૂતરીના લગન કરાવશે. મને તો આમ પેલું આમ જોવાની એટલી બધી પેલી આમ કુકરની સીટી છે ને. કુકરની સીટી ની ક્યુરિયોસિટી. આ એ જ કૂતરાના લગન એમ? યસ. કેટલી મજા આવશે નહીં? પહેલા જ એ દુનિયામાં કૂતરો થઈને જન્મ્યો છે. હજુ એને કેટલો કૂતરો કરવો અત્યારે? એટલે કઈ નહીં ભાઈ, ચાલ હવે આપણી બિરાદરીમાં એક બીજો આવ્યો. બીજું હું. જય શ્રી કૃષ્ણ. तुम्हारा फेवरेट कलर कौन सा है? ये बच्चों वाली बातें ना पूछा करो. अच्छा तो बताओ, नीरज चोपड़ा ने ओलंपिक में कितने मीटर का भाला फेंका था? पिंक. पिंक कलर फेवरेट है मेरा. हे राजा जी, हे राजा